મિત્રો આજે આપણે વાત કરીશું તાપી જિલ્લાના છેવાડાનો તાલુકો કુકરમુંડા તાલુકાનું બાલંબા ગામ। અહીં પણ પાણીની સમસ્યા, ભર ઉનાળે પાણીની સમસ્યા વર્તાઈ રહી છે। ત્યારે તાપી સ્વરાજની ટીમ બાલંબા ગામે પહોંચી તો જોયું ત્યાં પણ પાઇપલાઇન છે, નળ છે, પણ નળમાં જળ નથી। રાજ્યની સૌથી નિષ્ફળ જો કહી શકાય એવી જો યોજના હોય તો આ વાસ્મો યોજના છે। જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં નળ છે પણ ભર ઉનાળામાં જળ નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી। ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પ્રાથમિક જે જરૂરિયાત છે એમાં મુખ્ય હોય છે પાણી, વીજળી, પાણી, રોડ રસ્તા, આવા મુદ્દાઓ સાથે ચૂંટણી તો જીતી લેતા હોય છે આ જનપ્રતિનિધિઓ, પણ જ્યારે આ યોજનાના નળ લાગી જાય છે એને ચકાસણી કરવા ક્યારેક કોઈક ગામમાં મુલાકાત લઈને આ ચૂંટાયેલા નેતા જો નળ ખોલે તો હકીકત જાણવા મળે। ચૂંટણી વખતે મોટા મોટા બેનરો લગાવવામાં આવે છે, આંકડો લખવામાં આવે છે કે અમારી સરકારે આટલા નળ આપ્યા છે, નળ ચોક્કસથી આપ્યા છે, પણ એમાં જળ નથી। એક નહીં બબ્બે યોજના બાલંબા ગામમાં બોલાય છે। એક છે વાસ્મોથી નળ સે જલ યોજના અને બીજી પાણી પુરવઠાની ફિલ્ટર પાણીની એક વ્યવસ્થા બોલાય છે કરી। તાલુકાના ચોપડે પણ બોલાતી હશે, જિલ્લાના ચોપડે પણ બોલાતી હશે, પણ જમીની હકીકત એ છે કે ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી। આવો સાંભળીએ ગ્રામજનોની વ્યથા। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં બાલંબા ગામે આપણે અહીં આવી પહોંચ્યા છે। જો કે અહીં લોકોની શી સમસ્યા છે તે આપણે સાંભળીએ। બેન, આજે જે તમારા ગામમાં નળની વ્યવસ્થા કરેલી છે તો તેમાં પાણી આવતું છે કે ના? નથી આવતું। કેટલા દિવસ થઈ ગયેલા છે? આશરે એટલે 2-3 વર્ષ થઈ ગયા છે। બરાબર, એટલે આજ દિન સુધી કોઈ એક બી ટીપું પાણી આવ્યું નથી કે? ના, નથી। બરાબર, તો આ વહીવટી તંત્ર પાસે કોઈ ફરિયાદ કરી તમે લોકોએ? નથી કરી। તમારા સરપંચ નું નામ શું છે બેન? સુનિલભાઈ છે સરપંચ। બરાબર, એટલે આજ દિન સુધી અહીં આપણે જોઈ રહ્યા છે કે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં બાલંબા ગામે અહીં આદિવાસી જે ભોળા લોકો છે તેની ભર ઉનાળે પાણીની સમસ્યા છે તે આપણે અહીં જોઈ રહ્યા છે। જો કે અહીં વાસ્મો અને પાણી પુરવઠાનું જે ફિલ્ટરનું પાણીની જે વ્યવસ્થા કરેલી છે ત્યાં આજ દિન સુધી એક ટીપું પણ અહીં પાણી પહોંચ્યું નથી એ ગ્રામજનો જણાવે છે તે આપણે અહીં જોઈ રહ્યા છે। જો કે આપણે આ અત્યારે ગ્રામજનોની સમસ્યા છે તે આપણે સાંભળીએ। ભાઈ, તમે કયા ગામના છો? બાલંબા। બરાબર, તો કેટલો સમયથી પાણી આવ્યું નથી? 2-3 વર્ષ। બરાબર, તમારા સરપંચ કોણ સુનિલભાઈ છે કે? બરાબર, એટલે આજ દિન સુધી એક પણ ટીપું નથી આવ્યું નથી। બરાબર, આ ઘરે ઘરે નળ છે કે? નળ છે ઘરે। બરાબર, એટલે ફક્ત દેખાવા પૂરતું છે, એટલે આજ દિન સુધી એક ટીપું પણ પાણી આવ્યું નથી। બરાબર, જો કે ઘણી વિકટ ગંભીર સમસ્યા ગણી શકાય આપણે, કારણ કે અહીં જે વાસ્મોનો પ્રોજેક્ટ છે તેમાં પણ પાણી નથી અને ઘર ઘર નળની જે પ્રોજેક્ટ છે તેમાં પણ એક ટીપું પાણી આવ્યું નથી। તો આ એક ગંભીર સમસ્યા છે। આ સમસ્યા આખા તાપી જિલ્લામાં જણાય છે। પ્રશ્ન ફક્ત કુકરમુંડાના બાલંબામાં જ નહીં, જિલ્લાના છેવાડાના ડોલવણમાં પણ હોય છે, વ્યારા, સોનગઢ અને સાથે 7 તાલુકાઓમાં ક્યાંક ને ક્યાંક વાસ્મોની નળ સે જલની યોજનામાં ભ્રષ્ટાચાર લોકોએ જોયો છે। આવા કોઈ ભ્રષ્ટાચારની ફરિયાદ હોય તો ચોક્કસથી તાપી સ્વરાજ ન્યૂઝના આ ન્યૂઝમાં, આ સમાચારમાં કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે શેર કરીને પોતાના પાણીના પ્રશ્નો ચોક્કસથી જણાવશો।